નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું નંબર સિરીઝ। નંબર સિરીઝમાં 3 ટાઈપની સિરીઝ પૂછાઈ શકે છે। પહેલું છે મિસિંગ નંબર। મિસિંગ નંબર આપણે કોને કહીશું તો જોઈએ તો મિસિંગ નંબર બરાબર મિસિંગ નંબરમાં કેવા પ્રકારની સિરીઝ આવી શકે છે। 4, 8 આપેલા હોય, 12 અને 16 અને પૂછ્યું કે અહીંયા કયો નંબર છે, તો આ થઈ ગઈ આપણી મિસિંગ નંબર સિરીઝ બરાબર। બીજું છે રોંગ નંબર સિરીઝ। રોંગ નંબર સિરીઝ એટલે કે એક સિરીઝ આપેલી છે અહીંયા આપણને કે 4, 8, 16, 32, 62 અને 128। આપણે જોઈએ તો અહીંયા શું થતું છે, 4 પછી 8 એટલે 4 ગુણ્યા 2 થઈ રહ્યા છે, 8 ગુણ્યા 2 એટલે 16 થયા છે, 16 ગુણ્યા 2 એટલે 32 થયા છે। અહીંયા 32 ગુણ્યા 2 એટલે અહીંયા શું આવવું જોઈએ, 64 આવવા જોઈએ। કયા આવવા જોઈએ, 64 આવવા જોઈએ, પણ શું આવેલું છે અહીંયા 62। એટલે આ નંબર કેવો છે, રોંગ નંબર છે, કે સિરીઝમાં કેવો છે, રોંગ નંબર છે। ને 64 ગુણ્યા 2 કરીશું એટલે 128 આવી જાય છે, એટલે કે 62 નંબર કેવો છે, રોંગ નંબર છે। તો આ પ્રકારની સિરીઝને કહીશું આપણે રોંગ નંબર સિરીઝ। હવે ત્રીજું છે ડબલ સિરીઝ। ડબલ સિરીઝમાં 2, 5, 11 અને 23 આપેલા છે ને બીજી સિરીઝ છે 3, અહીંયા આપેલું છે A, B અને C। તો શું કરવાનું થશે આપણે અહીંયા કે 2 પછી શું થાય છે, 5 થાય છે। 5 કઈ રીતે થતા હશે, તો 5 બરાબર લખી શકાય કે 2 ગુણ્યા 2 વત્તા 1 થતું હશે। અહીંયા 2 2 છે એટલે તો A બરાબર કઈ રીતે ગણીશું અહીંયા, તો 3 ગુણ્યા 2 વત્તા 1 એટલે 3 દુ 6 અને 1 એટલે 7 થતા હશે બરાબર। હવે 5 અને 11 વચ્ચે શું હશે રિલેશન, તો 5 ગુણ્યા 2 વત્તા 1 બરાબર 11 થયા હશે। તો અહીંયા શું કરવું પડશે આપણને બી શોધવા માટે, બી બરાબર અહીંયા એ બરાબર કેટલા મળ્યા, 7 મળે, તો 7 ગુણ્યા 2 પ્લસ 1, 7 તો 14 અને 15। તો સી બરાબર શું થશે અહીંયા, તો 15 ગુણ્યા 2 પ્લસ 1, 15 તો 30 અને 1 એટલે 31 બરાબર। હવે જોઈએ કે સિરીઝમાં કયા પ્રકારના ક્વેશ્ચનો આવી શકે છે। તો પહેલા પ્રકારની સિરીઝ હોય છે કે એમાં વર્ગવાળા હોય, કે 1નો વર્ગ છે, 2નો વર્ગ છે, 3નો વર્ગ, એવા પ્રકારની સિરીઝ આવી શકે છે। બીજું છે વર્ગ પ્લસ 1 હોય, કે 1નો વર્ગ હોય પ્લસ 1 હોય, 2નો વર્ગ હોય પ્લસ 2 હોય, 3નો વર્ગ હોય પ્લસ 3 હોય। પછી ત્રીજો છે કે વર્ગ હોય અને પ્લસ 2 રીતે ચાલુ થતો હોય, 1નો વર્ગ પ્લસ 2, 2નો વર્ગ પ્લસ 3, 3નો વર્ગ પ્લસ 4, આ રીતની પણ સિરીઝ પૂછાઈ શકે છે। હવે બીજી કઈ રીતની સિરીઝ હોય છે કે વર્ગમૂળવાળી પણ હોઈ શકે, કે અહીંયા કીધું હોય કે રૂટમાં 1 થતું હોય, રૂટમાં 2 હોય, રૂટમાં 3 હોય, રૂટમાં 4 હોય, આ રીતે થતું હોય। અથવા તો 1 હોય, વર્ગમૂળમાં 4 હોય, વર્ગમૂળમાં 9 હોય, વર્ગમૂળમાં 16 હોય, અથવા આના મલ્ટિપલમાં પણ મલ્ટીપ્લાય 1 હોય, મલ્ટીપ્લાય 2 હોય, મલ્ટીપ્લાય 3 હોય, મલ્ટીપ્લાય 4 હોય, આ રીતની પણ સિરીઝ બની શકતી હોય છે। આગળ છે ઘન પ્રમાણે સિરીઝ બનતી હોય છે, કે 1નો ઘન પ્લસ 1, 2નો ઘન પ્લસ 1, 3નો ઘન પ્લસ 1, આ રીતની સિરીઝ બની શકે છે। સિમ્પલ સિરીઝ ઘનવાળી પણ થઈ શકે, 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન, 4નો ઘન, 5નો ઘન। પછી 1નો ઘન પ્લસ 2, 2નો ઘન પ્લસ 3, 3નો ઘન પ્લસ 4, આ પ્રકારની સિરીઝ પણ બની શકી હતી। એ રીતે ઘનમૂળવાળી પણ સિરીઝ બની શકે, જેવી કે ઘનમૂળમાં 1, ઘનમૂળમાં 8, ઘનમૂળમાં 27, ઘનમૂળમાં 64, આ રીતની પણ સિરીઝ બની શકે। સિરીઝ ઘણા ટાઈપની બની શકે। એમાં જો શોધવા માટે શોધવું હોય ને આપણે કે કઈ રીતની સિરીઝ ફિલ કરવાની છે, તો પહેલાં તો સૌપ્રથમ શું જોવું પડશે આપણે, કે જો નંબર નાનામાંથી સૌથી મોટો થતો હોય બરાબર, તો ગણવાનું કે સપોઝ ધારો કે ગુણાકારની કંઈક સિરીઝ લાગુ પડે છે કે ગુણાકાર થયેલો હશે, અથવા જો સિરીઝનો વધારો ધીમે ધીમે થતો હોય કે 1 છે, 2 છે, 3 છે, 4 છે, તો શું થયેલું હશે આમાં, કે સરવાળો થયેલો હશે, કેમ કે ધીમે ધીમે આગળ વધે છે।
જો વધારે મોટી સંખ્યાથી વધારો થતો હોય તો સમજવાનું કે ગુણાકાર થયેલો હોઈ શકે છે. બીજું, જે સંખ્યા આપેલી છે એમાં ઘટાડો થતો હોય, વધારે પડતો ઘટાડો થતો હોય તો એ સમજવાનું કે આપણે ભાગાકારનું કંઈક કરેલી છે ક્રિયામાં. અથવા કોઈ સિરીઝ આપેલી છે અને ધીમેથી ઘટાડો થાય છે, એમાં શું કરેલો હશે, બાદબાકી કરેલી હશે. એ રીતે આપણે જોઈશું, એ રીતે ગણીશું. બરાબર. જોઈએ તો આપણો પહેલો ક્વેશ્ચન. શું આપેલું છે આપણને? 7, 12, 32, 105. પછી કીધું છે નેક્સ્ટ નંબર કયો હશે. બરાબર. અહીંયા આપણે લખીશું 7, 12, 32, 105. અહીંયા કીધું આપણને નંબર શોધવાનો. હવે અહીંયા થોડું વિચારીએ તો 12 બરાબર શું થયું હશે કે સપોઝ 12 બરાબર 7 ગુણ્યા 1 વત્તા 5 થઈ હોઈ શકે. બરાબર. હવે બીજું 32 બરાબર શું કરી શકાય? તો અહીંયા કેટલા છે? 12 છે, તો 12 અહીંયા લીધા હશે. 12 ગુણ્યા 2, એકમાંથી શું થયું? 2 થયા. પ્લસ અહીંયા કરીએ કેટલા? 32 કરવામાં 12 24 થયા. 24 વત્તા 8 32 થઈ ગયા. બરાબર. હવે 105 માટે શું થયેલું હોઈ શકે? તો અહીંયા 32 લીધા છે, તો અહીંયા 32 લીધા. એકમાંથી 2 થાય તો 2માંથી શું લખીશું? અહીંયા 3 લખીશું. 32 ગુણ્યા 3 પ્લસ 32 ગુણ્યા 3 એટલે 96. 96માં કેટલા ઉમેરીએ તો 105 થશે? તો થશે 9. બરાબર. તો હવે જે નંબર શોધવાનો છે આપણે, એમાં શું આવી શકે છે? 105 આવી શકે. ગુણ્યા 3 પછી શું આવશે? અહીંયા 4 આવશે. પણ અહીંયા જે નંબર આવશે આપણને હજી આઈડેન્ટિફાય થયું નથી. કઈ નંબર આવશે એ શોધી લઈએ. તો અહીંયા 5 છે. બરાબર. તો 5 બરાબર શું લખી શકાય? 5 ગુણ્યા 1 કરી શકાય. 8 બરાબર શું લખી શકાય? 4 ગુણ્યા 2 કરી શકાય. 3 બરાબર શું લખી શકાય? 3 ગુણ્યા 3 લખી શકાય. હવે જોઈએ તો જુઓ, 1માંથી 2 થયો, 2માંથી 3 થયો, એટલે અહીંયા શું થતું છે? +1 થતું છે. હવે 5માંથી 4 થાય એટલે -1 થયું. 4માંથી 3 થાય એટલે -1 થયું. તો હવે વિચારે તો 3માંથી શું થશે? અહીંયા 2 આવશે ને 3માંથી અહીંયા +1 એટલે 4 આવશે. 4 ગુણ્યા 2 એટલે 8. તો અહીંયા લખીશું 8 લખીશું. 105 ગુણ્યા 4 એટલે 420 થશે. +8 બરાબર આવશે જવાબ 428. આ થઈ ગયો આપણો ક્વેશ્ચન માર્ક, એટલે આ થઈ ગયો આપણો ઉકેલ. તો જવાબ શું આવશે સિરીઝમાં? 428. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. અહીંયા શું આપેલું છે? 60, 89, 112, 131. અહીંયા ક્વેશ્ચનમાં કેટલા આપણે શોધવાનું છે? અહીંયા છે 161. આ બધાનો ડિફરન્સ કેટલો થશે? પહેલાં તો જોઈએ તો 29 થશે. બરાબર. આ બધાનો ડિફરન્સ કેટલો થશે? 23 થશે બંનેનો ડિફરન્સ. આ બંનેનો ડિફરન્સ કેટલો થશે? 19 થશે. અહીંયા તો આપણને ખબર નથી, આ તો આપણે શોધવાનું છે. અહીં ફરીથી આપણે ડિફરન્સ કંઈક કરીએ આનો. આમાં ડિફરન્સ કેટલો છે? 6 છે. આ બંનેનો ડિફરન્સ કેટલો છે? 4 છે. એવું કંઈ વિચારશે કે 6 પછી 4 આવ્યા તો અહીંયા શું આવી શકે? 2નો ડિફરન્સ આવી શકે. બરાબર. તો અહીંયા 19માંથી 4 જાય તો 23માંથી 4 જાય તો 19 લખ્યા, તો 19માંથી 2 જશે તો અહીંયા 17 આવી શકે. બરાબર. તો અહીંયા શું થાય છે? 112 વત્તા 19 કરીએ છીએ ત્યારે આપણને આ સંખ્યા મળે છે. તો 131 વત્તા 17 કરીશું તો આપણને આ સંખ્યા મળશે. તો જો ક્વેશ્ચન માર્કવાળી સંખ્યા છે 131 પ્લસ 17 બરાબર 148. આ થઈ ગયો આપણો ઉકેલ. બરાબર. નેક્સ્ટ સિરીઝ છે 8, 11, 19, 30, 49. અહીંયા શોધવાનું છે આપણને. તો જુઓ અહીંયા ધ્યાનથી, 8 અને 11 છે એનો સરવાળો પછી 19 કરેલો છે. જુઓ 8 વત્તા 11 બરાબર 19 દેખાય છે આપણને.
પછી જો 30 કરેલા છે એટલે શું કરેલા છે 11 + 19 એટલે જે શ્રેણી આવે છે એમાં સમ કરેલો છે આગળ અને પાછળની સંખ્યા. હવે 30 છે 49 શું કર્યો છે 30 + 19 30 + 19 બરાબર 49 છે. તો આગળની સંખ્યા શું હોઈ શકે 30 + 49 બરાબર કેટલા આવશે 79. આ થઈ ગયો આપણો ઉકેલ. જોઈએ આપણને નેક્સ્ટ ક્વેશ્ચન. સિરીઝ આપેલી છે 402 400 388 358 302 અહીંયા આપેલું છે ક્વેશ્ચન માર્ક આપણે શોધવાનું છે. પહેલાં તો ડિફરન્સ જોઈએ. અહીંયા શું છે -2 એટલે 2 માઇનસ થતા છે. અહીંયા 12 આવે છે, અહીંયા છે 30 આવે છે, અહીંયા 56 આવે છે બરાબર. આમાંથી કંઈ આપણને ખબર પડે છે કઈ સિરીઝ હોઈ શકે છે? નથી ખબર પડતી બરાબર. જોઈએ આગળ આનો ડિફરન્સ કાઢીએ ફરીથી. 12 ને 2 માંથી એટલે 10 આવે છે, 30 અને 12 નો 18 આવે છે. આ બંનેનો ડિફરન્સ આવે છે 26 બરાબર. હજી કંઈક ખબર પડે છે? હજી થોડીક ઓછી ખબર પડે છે. તો જોઈએ આપણે આનો પણ ડિફરન્સ કાઢીએ. 18 માંથી 10 તો 8 આવ્યા, અહીંયા આવે છે 8. હવે કંઈક ખબર પડે છે. અહીંયા 8 ડિફરન્સ છે, અહીંયા 8 છે, અહીંયા 8નો ડિફરન્સ હોવો જોઈએ બરાબર. તો 18 + 8 26 થાય તો 26 + 8 કરીશું તો અહીંયા શું મળશે આપણને 34 મળશે બરાબર. હવે આ જે 56 આવેલા એ કઈ રીતે 30 ને 26નો સરવાળો 56 આવેલા. તો અહીંયા જે સંખ્યા આવશે એ શું આવે 56 અને 34નું 90 આવશે બરાબર. કેવા આવશે માઇનસ આવશે. 302 માંથી 90 માઇનસ કરીશું એટલે જવાબ આવશે 212. આ થઈ ગયો આપણો ઉકેલ. જો હજી આમાં એક બીજી રીતે પણ જોઈ શકાય કે જો આ જે ડિફરન્સ છે ને -2 -12 30 56 અને 90 આપણે શોધવાના હતા બરાબર. તો આ જે સંખ્યા છે ને એને શું કહેવાય તો 1 × 2 કહી શકાય, 2 એટલે 12 એટલે 3 × 4 કહી શકાય, 30 એટલે 4 × 5 5 × 6 કહી શકાય, 56 એટલે 7 × 8 કહી શકાય. તો આગળ શું આવશે 9 × 10 એટલે 90. જો આપણને આ રીતે ડિફરન્સ વાળું ના ફાવે, ના યાદ આવે, જો આ યાદ આવે તો આ રીતે પણ 90 આપણને મળી શકે. તો આ 90 અહીંયા આવશે -90 વાળું. તો 302 માંથી 90 ગયા તો જવાબ આવે 212. આ રીતે પણ આપણે શોધી શકીએ છીએ. આ થઈ ગયો આપણો ઉકેલ. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શું આપેલું છે અહીંયા 1 3 3 6 7 9 ક્વેશ્ચન માર્ક 12 21. સિમ્પલમાં જોઈએ તો કઈ રીતે શોધીશું કંઈ ખબર પડે છે? 1 પછી 3 છે, 3 3 6 7 9 નહીં, કઈ આઈડિયા આવી શકતો નથી. આપણે મેં કીધું હતું કે કયા પ્રકારની સિરીઝ હોય છે? 3 પ્રકારની હોઈ શકે. ડબલ સિરીઝનો રૂલ આમાં લાગી શકે. આપણે કઈ રીતે વિચારીએ તો જોઈએ. અહીંયા 1 છે બરાબર, 1 3 3 6 7 9 ક્વેશ્ચન માર્ક 12 અને 21. 1 માંથી 3 +2, 3 માંથી 7 +4, 7 માંથી અહીંયા શું આવશે આપણને ખબર નથી, જોઈએ છે આપણે. બીજી સિરીઝ નીચેની સિરીઝ કઈ છે? અહીંયા +3 થાય છે, અહીંયા +3 થાય છે, અહીંયા +3 થાય. એટલે વિચારી લઈએ કે સમજી શકીએ કે આ જે સિરીઝ છે શું છે? ડબલ સિરીઝ છે બરાબર. તો અહીંયા શું આવશે? અહીંયા +2 કર્યા તો 3 આવ્યા, +4 થાય એટલે +2 +4 થાય. અહીંયા શું આવશે તો +6 થશે. આગળની જે રકમ આવશે એમાં 7 + 6 તો જવાબ આવશે આપણો 13. આ થઈ ગયો ઉકેલ. આન્સર થઈ ગયો આપણો 13. નેક્સ્ટ ક્વેશ્ચન 16 19 24 33
50 અહીંયા આપણે શોધવાનું, બરાબર. હવે જોઈએ આનો ડિફરન્સ કેટલો આવે છે, તો 3 થયો, આનો 5 આવે છે, આનો 9 આવે છે, આનો 17 આવે છે, બરાબર. હવે આ જે 5 હશે કઈ રીતે આવી શકે છે, આ રીતે વિચારે 3 ગુણ્યા 2 માઇનસ 1 હોઈ શકે, 3 6 માઇનસ 1 એટલે 5, 9 એટલે 5 ગુણ્યા 2 માઇનસ 1 એટલે 9 થઈ શકે, 17 એટલે 9 ગુણ્યા 2 માઇનસ 1 એટલે 17 થઈ શકે. અહીંયા જે નેક્સ્ટ પદ આવશે એ કઈ રીતે આવી શકે, 17 ગુણ્યા 2 માઇનસ 1 એટલે કેટલા થાય, 17 તો 34 અને 1 એટલે અહીંયા આવશે 33, બરાબર. આગળ શું કરેલો, અહીંયા પ્લસ કરેલો, 33 વત્તા 17 એટલે 50, તો 50 વત્તા 33, તો જવાબ આવશે આપણો 50 વત્તા 33 બરાબર 83. આ થઈ ગયો આપણો આન્સર, એટલે કે ઉકેલ. જોઈએ નેક્સ્ટ 43 48 73 93 118. અહીંયા કેટલો ડિફરન્સ છે, 5નો. અહીંયા તો કંઈ ખબર પડે એવું નથી અત્યારે. અહીંયા જોઈએ તો અહીંયા કેટલો ડિફરન્સ છે, 20નો છે. અહીંયાનો કેટલો છે, અહીંયા છે 25નો. તો થોડી સમજ પડે એવી છે કે અહીંયા બધું 5ના ગુણાકારમાં થઈ શકે છે, કેમ કે અહીંયા 5 ચોક થઈ ગયા, અહીંયા 5 25 થઈ ગયા. તો આગળ એવું વિચારી શકીએ કે 15 લઈ શકીએ, તો કઈ રીતે આવે છે જવાબ જોઈએ તો આગળ અહીંયા 5 છે તો અહીંયા 10 હોઈ શકે, અહીંયા 15 હોઈ શકે, એવું વિચારીએ તો જોઈએ તો અહીંયા 48 લઈ, 48 ને 10 કરીએ તો કેટલા થાય, 58 થાય. તો 48 વત્તા 10 કરીએ તો 58 થાય. આ આપણો આન્સર થાય. પણ સાચો છે ખોટો જોઈએ તો 58 પ્લસ 15 કરીએ નેક્સ્ટ જે ડિફરન્સ છે એ કેટલો, 73 મળે છે આપણને. 8 ને 5 3 અને 6 ને 1 7 ને 1 8 7, 6 ને 1 7, 73 બરાબર. તો આપણો જે આન્સર છે શું થઈ જશે, 58 થઈ જશે. આ કઈ રીતની સિરીઝ છે, 5 1 5 5 10 15 20 અને 25 એટલે 5ના ગુણાંકમાં સિરીઝ છે. તો આન્સર થઈ જશે આપણો 48 વત્તા 10 બરાબર 58. આ થઈ ગયો આપણો ઓકે. જોઈએ આપણે નેક્સ્ટ 24 26 31 58 84 બરાબર. આમાં ડિફરન્સ કેટલો છે, 2 છે, અહીંયા 5 છે, અહીંયા ખબર નથી આપણને, અહીંયા છે 26. હવે કઈ આ રૂલ થોડો યાદ આવે, સિક્વન્સ કઈ હશે એવું, 2 એટલે 1નો વર્ગ વત્તા 1 કરી શકાય, 5 એટલે 2નો વર્ગ વત્તા 1 થઈ શકે, એટલે વર્ગવાળી કંઈક સિરીઝ હશે. તો 26 એટલે 5નો વર્ગ વત્તા 1 થઈ શકે, બરાબર. તો આગળ જે સિરીઝ હશે આ બંને વચ્ચે બ્રેક છે એ બંનેમાં કઈ રીતે હશે, 3નો વર્ગ વત્તા 1 હોઈ શકે અને અહીંયા 4નો વર્ગ વત્તા 1 હોઈ શકો જોઈએ, બરાબર. જવાબ શું થઈ શકશે આપણો, 31 વત્તા 3નો વર્ગ પ્લસ 1, 31 3નો વર્ગ 9 પ્લસ 1, 31 પ્લસ 10 બરાબર 41. આ થઈ ગયો આપણો ઉકેલ. નેક્સ્ટ ક્વેશ્ચન 35 34.5 35.5 34 ક્વેશ્ચન માર્ક છે 33.5. જોઈએ તો આમાં ડિફરન્સ પહેલાં જોઈએ, કેમ કે નાની એવી સંખ્યા ઓછી થાય છે અથવા તો વધે છે એટલે ડિફરન્સ હોઈ શકે છે, ગુણાકાર અથવા ભાગાકાર હોઈ શકે નહીં. આમાં તો કેટલો ડિફરન્સ છે, અહીંયા 0.5નો છે. અહીંયા શું થાય છે, 34.5 માંથી 35.5 એટલે +1 થઈ શકે. અહીંયા શું થાય છે, -1.5 થાય. કઈ સમજ પડે છે આમાં, 0.5 વધ્યા, 1.5 છે. હવે શું હોઈ શકે, +2 હોઈ શકે ને આગળનું શું હશે, આગળનું છે 2.5 હોઈ શકે. તો જોઈએ તો 34 વત્તા 2 કરીએ તો કેટલા થાય, 36 થઈ ગયા. -34 વત્તા 2 કરીએ તો કેટલા થઈ ગયા, 36 થઈ ગયા.
ને 36 માંથી 2.5 બાદ કરીએ તો 33.5 આવે છે. ઓકે આવે છે. આન્સર આપણો થઈ જશે 36. આ થઈ ગયો આપણો ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ત્રણસો 350, 336, ક્વેશ્ચન માર્ક છે 329, 364. એ ડિફરન્સ જોઈએ તો કેટલો છે? 7 છે. અહીંયા 14 નો ડિફરન્સ છે. અહીંયા કેટલો છે? 35 નો ડિફરન્સ. આમાં કંઈક એવું લાગે છે 7 ના ગુણાંકમાં જવાબ હોઈ શકે છે. બરાબર. તો અહીંયા કેટલા થયા? 7 થયા. અહીંયા 7 પ્લસ થાય છે. અહીંયા 14 માઇનસ થાય છે. તો હવે પ્લસ 21 થવા જોઈએ ને માઇનસ 7 ચોક 28 થવા જોઈએ ને પ્લસ 35 હોવા જોઈએ. બરાબર. આ રીતની સિરીઝ કંઈક બનવી જોઈએ. તો શું આવશે જવાબમાં? 336 પ્લસ કેટલા કરવા પડશે? 21 કરવા પડશે. તો 7, 5 અને 3. જવાબ આવશે આપણો આ થઈ ગયો ઉકેલ 357. નેક્સ્ટ ક્વેશ્ચન છે 8, 7, 12, 33. ક્વેશ્ચન માર્ક છે 365 છે. હવે ડિફરન્સમાં જોઈએ તો કઈ રીતનું છે? અહીંયા ડિફરન્સ 1 છે, અહીંયા 5 છે, અહીંયા 21 છે. બરાબર. કઈ રીતે થઈ શકશે? તો 7 બરાબર એવું લખી શકાય 8 ગુણ્યા 1 માઇનસ 1 થઈ શકે. બરાબર છે. 12 બરાબર 7 ગુણ્યા 2 માઇનસ 2 થઈ શકે. બરાબર છે. 33 બરાબર શું લખી શકાય? 12 ગુણ્યા 3 માઇનસ 3 થઈ શકે. બરાબર છે. તો આગળની જે રકમ આવશે એ શું આવશે? અહીંયા 33, અહીંયા 1, 2, 3 હતા, અહીંયા કેટલા આવશે? 4 આવશે, માઇનસ 4 આવશે. જવાબ આવશે આપણો 128. આ થઈ ગયો આપણો ઓકે. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. 8, 5.5, 8.5, 23, 89.5. 8 માંથી 5.5 કઈ રીતે થયા હશે? તો સપોઝ આ રીતનું વિચારીએ કે 8 ગુણ્યા 1 માઇનસ 2.5, 5.5 આવે છે. હા, આવી શકે. 5.5 1માંથી 2 કર્યા તો માઇનસ 2.5, તો 8.5 મળે છે. બરાબર છે. 11માંથી 2.5 તો 8.5 મળે છે. 8.5 ગુણ્યા 2 ગુણ્યા 3 કરીશું, 1, 2, 3 માઇનસ 2.5. ઓકે. સિરીઝ કયા પ્રકારની થઈ? તો ગુણાકારમાં +1 થતું જાય છે. 1, 2 અને 3. માઇનસમાં શું છે? 2.5 ફિક્સ છે. આગળ શું આવશે? 23 ગુણ્યા 4 માઇનસ 2.5 બરાબર 89.5 આવશે. નેક્સ્ટ 89.5 ગુણ્યા 5 માઇનસ 2.5 બરાબર આન્સર થઈ જશે આપણો 445. આ થઈ ગયો આપણો ઉકેલ. થેન્ક યુ.